રંગો અને આસ્થાના પર્વ હોળીની પાટણ શહેરમાં પરંપરાગત રીતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાટણના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક હિંગળાચાચર ચોક ખાતે વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણની સંસ્કૃતિમાં હિંગળાચાચર ચોકની હોળીનું વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહનના પર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શુભ મુહૂર્તમાં અગ્નિ પ્રગટાવવામાં આવતા જ વાતાવરણ હોળી માતાની જય ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. હોળી પ્રગટ્યા બાદ પાટણવાસીઓએ હોળી માતાની પ્રદક્ષિણા કરીને શ્રીફળ અને ધાણી ખજૂરનો પ્રસાદ અર્પણ કર્યો હતો. અનેક શ્રદ્ધાળુએ પોતાની શ્રદ્ધા મુજબ રાખેલી બાધા અને માનતા હોળી માતાના દર્શન કરીને પૂર્ણ કરી હતી. ખાસ કરીને નાના બાળકોની સુખ શાંતિ માટે રાખવામાં આવેલી માનતાઓ પૂર્ણ કરવા વાલીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. માન્યતા મુજબ હોળી દહનની અગ્નિમાં અસત્યનો નાશ અને સત્યનો વિજય થાય છે. હિંગળાચાચર ચોકમાં પ્રગટાવવામાં આવતી આ હોળી પાટણની એકતા અને પ્રાચીન પરંપરાનું પ્રતીક મનાય છે. મોડી રાત સુધી ભક્તોએ હોળીની પ્રદક્ષિણા કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ભાવેશ મોદીએ હિંગળાચાચર ચોકમાં વર્ષોની પરંપરા મુજબ હોળિકા શુભ મુહૂર્તમાં પ્રગટાવી વેપારીઓના સાથ સહકારથી હોળીનો પર્વ મનાવવામાં આવ્યો હતો અને નાના બાળકોની ખાસ બાધા માનતા પૂર્ણ કરવામાં આવી હતી. છેલ્લા 50 વર્ષથી હોળીનું અહીંયા આયોજન કરવામાં આવે છે. હિંગળાચાચરના વેપારી મહામંડળના સાથ અને સહકારથી આ આયોજન કરવામાં આવે છે.